દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શકોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, બીજું સ્નેહ મિલન પૂરું થયું. ત્રીજું સ્નેહ મિલન 11 ડિસેમ્બર ગીતા જયંતિના દિવસે 8 મહિના પછી આપણે રાખવાનું છે. અને ગામ લોકોની એવી ઈચ્છા છે કે તે દિવસે જબરજસ્ત આયોજન કરીશું અને ગીતાજીની શોભાયાત્રા પણ કાઢીશું. મકલા ડિસેમ્બર મહિનો એટલે ફૂલ ગુલાબી ઠંડી હશે. મારા ગામના યુવાનો મને કે મને કાકા ચિંતા ના કરશો, હળાને ઘેરે ઘેર તાપનો હરગાઈ દઈશું શેરીનભાઈ, એમને સહેજે તકલીફ નહીં પડવા દઈએ કે. અને કલાકે કલાકે ચાન કોફી આલશું એટલે થોડો ગરમાવો કે છે. મારું આખું ગામ આ બીજા સ્નેહ મિલનમાં જે મુમુક્ષો આવ્યા એમને અનુભવ થઈ ગયો છે કે અમારા ગામની યુનિટી કેવી છે. અમારું ગામ એ ગામ નથી, આ ગામ એ એક કુટુંબ છે, એક ફેમિલી છે. મનહરભાઈને તો ખબર નહીં પડી કે સ્નેહ મિલનનો પ્રોગ્રામ કેવી રીતે પૂરો થયો, શું થયો. બધી જવાબદારી ગામના યુવાનો, ગામની બહેનો, ગામની વહુઓ, છોકરાઓ, બાલિકાઓ બધાએ જવાબદારી પોતપોતાની ઉપાડી લીધી. સાહેબ, જે લોકો આયા હતા હનુમાનજીના મંદિરે, નદીમાં જમ્યા હતા, સાહેબ 5 વાગે તો બધું પૂરું કરી દીધું, સાફ. ખબર ના પડે કે અહીંયા પ્રસંગ હતો એમ. આવી યુનિટી છે અમારા ગામની. એટલે મને ભાવ થાય કે મારા ઘર આંગણે આ જે પ્રોગ્રામ ઘર આંગણે કર્યો આપણે સ્નેહ મિલન, એવી રીતે ભાવ થઈ ગયો છે કે વર્ષમાં એકવાર ગીતા જયંતિના દિવસે ડિસેમ્બર મહિનામાં દર વર્ષે જ્યાં સુધી કુદરત શ્વાસ ચાલુ રાખે ત્યાં સુધી એક સ્નેહ મિલન કરીએ. એની પાછળ મારો કોઈ સ્વાર્થ નથી. મારો એટલો જ સ્વાર્થ છે કે મારા મુમુક્ષુઓના મને દર્શન કરવા મળે. એક જ જગ્યાએ આપણે બધા ભેગા થઈએ, એકબીજાની સાથે આપણે સત્સંગની આપલે કરી શકીએ, સારી વાતો કરી શકીએ, એકબીજાને પ્રેમથી મળી શકીએ. મિત્રો, કારણ કે કળિયુગમાં જ્ઞાનીઓની સભાને તો પરમહંસોની સભા કહી છે વ્યાસજીએ. પરમહંસોની સભા એટલે બહુ જ આ કળિયુગની અંદર આવું અમૂલ્ય જ્ઞાન, અવિનાશી જ્ઞાન એક સરળ ભાષામાં નીકળ્યું છે અને આપણને બધાને મને મળ્યું છે, તમને પણ મળ્યું છે, જેટલાને મળે. કોઈ કહેશે કે આ જ્ઞાન કેમ આટલા જ 15-20 હજાર લોકો એને પામ્યા છે ને બીજા આ વસ્તી તો આપણી કેટલી બધી 140 કરોડની છે, ગુજરાતની 6 કરોડ છે. એટલે મેં લખ્યું છે કે આ પીએચડીનું જ્ઞાન છે. ભગવદ્ ગીતાનું જ્ઞાન એ પીએચડીનું છેલ્લું જ્ઞાન છે. હે અર્જુન, હું તને વિજ્ઞાન સાથેનું જ્ઞાન કહું છું જે જાણ્યા પછી આ સંસારમાં ફરી બીજું કશું જ જાણવાનું રહેતું નથી. છેલ્લું જ્ઞાન, છેલ્લું એટલે પીએચડીનું જ્ઞાન. પોસ્ટ ગ્રેજ્યુએટ થાય એ 100 છોકરા હોય, 100 છોકરાઓનો ક્લાસ હોય, 100 વિદ્યાર્થીનો ક્લાસ હોય. પોસ્ટ ગ્રેજ્યુએટ બધા પાસ થઈ જાય. પણ એમાંથી પીએચડીમાં એડમિશન લેવાવાળા તો 2 કે 3 જ વિદ્યાર્થી હોય. 100 પીએચડી ના કરે. એટલે કુદરતી રીતે નિયમ છે એવો. આ પીએચડીનું જ્ઞાન છે. એટલે આમાં ક્વોલિટી હોય, ક્વોન્ટિટી ના હોય. ક્વોન્ટિટી ના જોવા જશો, ક્વોલિટી હોય. એટલે ખાસ બધાને આમંત્રણ આપું છું. 8 મહિના બાકી છે. 11 ડિસેમ્બરનું આયોજન કરી લેજો. આ વખતે જેવું આયોજન થયું, બધા તો કહે છે કે આ વખતે જે આયોજન કર્યું છે આપણે એના કરતાંય જબરજસ્ત ભવ્ય આયોજન કરીશું. મારે નથી કરવું. ગામના છોકરાઓ, યુવાનો મને કહે છે કે મનહર કાકા કોઈ ચિંતા તમે ના કરશો, અમે ભવ્ય આયોજન કરશું. કોઈને પણ બહારથી આવેલા ને કોઈને પણ સહેજ પણ તકલીફ નહીં પડે એ જવાબદારી અમે લઈએ છીએ. ગામના યુવાનો, ગામની બહેનો, બોલો, વિચાર કરો. પછી એટલે હું કહું છું કે અમારું ગામ એ ગામ નથી, અમારું ગામ એક ફેમિલી છે, એક કુટુંબ છે. 300 માણસોનું એક કુટુંબ છે. મિત્રો,
આ જ્ઞાન ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને અવિનાશી કહ્યું છે. હે અર્જુન, ત્રણેય લોકમાં આ હું તારી આગળ જે ગૂઢ રહસ્ય ખુલ્લું કરું છું, એ ગૂઢ રહસ્યનો નાશ કરવા ત્રણ લોકમાં કોઈ શક્તિમાન નથી. આ જ્ઞાન અવિનાશી છે, પણ માનવું કઈ રીતે? માનવું કઈ રીતે? ભગવાન તો બોલી ગયા કે અવિનાશી છે, આપણે માની લેવાનું. એનો સિદ્ધાંત જોઈએ, એનું પ્રૂફ જોઈએ. મિત્રો, કેમ ભગવાને કહ્યું કે આ જ્ઞાન અર્જુન અવિનાશી છે, જેનો નાશ કરવા કોઈ શક્તિમાન નથી? મિત્રો, એક ઉદાહરણ આપું, બરાબર સમજજો, શીરાની જેમ ઉતરી જશે. એક બજારની અંદર એક સોનીની દુકાન છે, એક લોહારની દુકાન છે. હવે 500 ગ્રામ લોખંડ લઈને હું સોનીને ઘેર જાઉં, સોનીની દુકાનમાં જાઉં, તો એ મારું 500 ગ્રામ લોખંડ સોનીની દુકાનવાળો સોની સ્વીકારે ખરો? અથવા તો વેચાતું લે ખરો? ના ભાઈ, એ તો મારે લોહારની દુકાને જવું પડે અને ત્યાં 500 ગ્રામ લોખંડ આપું ને તો લોહાર લઈ લે, કારણ કે એને એમાંથી હથિયારો બનાવવાના છે. સોનીને ત્યાં તમે 100 ગ્રામ સોનું લઈને જાઓ અને સોનીને કહો કે આ લઈ લો, તો તરત જ લઈ લેશે, કારણ કે એ સોનીને સોનાનો વિષય છે, લોહારને લોખંડનો વિષય છે. ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને 2 પ્રકારના જ્ઞાન આપ્યા છે અર્જુનને. એક આત્માનું જ્ઞાન અને બીજું પ્રકૃતિનું જ્ઞાન. આત્માનું જ્ઞાન એ સોનીની દુકાન છે, પ્રકૃતિનું જ્ઞાન એ લોહારની દુકાન છે. આત્મા અવિનાશી છે, પ્રકૃતિ વિનાશી છે. સાંભળજો બરાબર. પ્રકૃતિનું જ્ઞાન એટલે વ્યવહારિક જ્ઞાન. કયા કયા જ્ઞાન? ફોર એક્ઝામ્પલ, માણસ ડોક્ટર થયો, એ ડોક્ટરનું જ્ઞાન એ વ્યવહારિક જ્ઞાન. વકીલ થયો, સીએ થયો, ખેડૂત થયો, વેપારી થયો, જે કંઈ ઉદ્યોગપતિ થયો, પ્રાઇમ મિનિસ્ટર થયો, મિનિસ્ટર થયો, ધારાસભ્ય થયો, જે કંઈ અહીંયા જે પ્રાપ્ત કરે છે એ બધા જ પ્રકૃતિના જ્ઞાન છે, વ્યવહારિક જ્ઞાન છે. વ્યવહારના જ્ઞાન આ પ્રકૃતિને રિલેટેડ જ્ઞાન છે, નહીં કે આત્માને રિલેટેડ. એ જ્ઞાન છે વ્યવહારના બધા જ્ઞાન. અને વ્યવહારનું જે જ્ઞાન છે એ બધા નાશવંત જ્ઞાન છે. કઈ રીતે નાશવંત જ્ઞાન? તો કે જ્યારે મારા તમારા શ્વાસ બંધ થઈ જાય અને આ પ્રકૃતિને જ્યારે બાળી મૂકવામાં આવે ત્યારે મહોનોમો એ વ્યવહારનું જ્ઞાન પણ આ પ્રકૃતિની સાથે ખલાસ થઈ જાય, બળી જાય. કારણ કે વ્યવહારનું જ્ઞાન એ નાશવંત છે, એ પ્રકૃતિ માટેનું જ્ઞાન છે. એટલે એ ડોક્ટર હોય, MS થયો હોય, કેટલાના હજારો ઓપરેશન કર્યા હોય, પણ એ જ ડોક્ટરની 2 આંખો બંધ થઈ જાય, શ્વાસ પૂરા થઈ જાય. એટલે એનું શરીર બાળે, એની સાથે એ વ્યવહારિક ડોક્ટરનું જ્ઞાન, વકીલનું, ચાર્ટર્ડ એકાઉન્ટનું જ્ઞાન પ્રકૃતિની સાથે બળી જાય, કારણ કે વિનાશી જ્ઞાન છે. સમજજો બરાબર. એ જ ડોક્ટર જેને હજારો ઓપરેશન કર્યા અને મૃત્યુ પામ્યો, બીજા ભવે માનો કે મનુષ્યનો અવતાર લીધો, 5 વર્ષનો થાય એટલે પહેલા ધોરણમાં જ બેસવું પડે ને, કાગડા અને શિયાળની વાત જ સાંભળવી પડે, ત્યાં જ એકડો ઘૂંટવો પડે. અને એ જ સર્જન જેને હજારો ઓપરેશન કર્યા આ ભવમાં, એ આવતા ભવે કદાચ SSC ફેલ થાય, ITI કરે, મજૂરી કરવી પડે, કંપનીમાં ટિફિનનું ડબલું લઈને જવું પડે. ત્યાં એનું જ્ઞાન, જે ડોક્ટરનું હજારો ઓપરેશન કરેલા, એ જ્ઞાન બીજા ભાવમાં એને કામ નથી લાગતું. બીજા ભાવમાં દવાખાનું ના શરૂ કરી શકે, બીજા ભાવમાં ઓપરેશનો ના કરી શકે. કદાચ દવાખાનું ખોલે એન ઘેરે કે કંઈ પેશન્ટ ના આવે, મરવું જ જાય. SSC ફેલને ઘેર ના જાય. કેમ? તો કે પ્રકૃતિનું જ્ઞાન હતું, વ્યવહારિક જ્ઞાન હતું. એટલે જેવું શરીરને બાળી દીધું, એની સાથે બધું જ્ઞાન ઝીરો થઈ ગયું. એ ડોક્ટર, વકીલ, એન્જિનિયર, વેપારી, ઉદ્યોગપતિ
સેલિબ્રિટી, એ હીરો હોય, હિરોઈન હોય, ખેલાડી હોય, બધું અહીં ખલાસ. મોહનમ ભરી જવાનું એ બધું જ્ઞાન આ શરીરની સાથે. એટલે વ્યવહારનું જ્ઞાન અને પ્રકૃતિ એ બંને વિનાશી છે. પણ ભગવાને આત્માનું જ્ઞાન અવિનાશી એટલા માટે કહ્યું. જેમ સોનીની દુકાને આપણે લોખંડ લઈને જઈએ તો એ સોની સ્વીકારતો નથી, એવી રીતે આત્મા જે છે, મારી તમારી અંદર જે આત્મા છે, એ આત્મા ક્યારેય આ પ્રકૃતિ રૂપી લુહાર અને એનું જે જ્ઞાન લોખંડ જે છે, ડોક્ટર છે, વકીલ છે, એન્જિનિયર છે, એ બધું લોખંડ છે. એ લોખંડ પ્રકૃતિ એટલે પ્રકૃતિ લુહાર છે, એ જ સ્વીકારે. આ વ્યવહારનું જ્ઞાન એ આત્મા પોતે ક્યારેય સ્વીકારે નહીં. કારણ કે આત્મા પોતે સોનીની દુકાન છે અને વ્યવહારિક જ્ઞાન જે છે એ લોખંડ છે. તો સોનીને ઘેર આપણે લોખંડ લઈને જઈએ તો પાછા આવવું પડે. સોની ક્યારેય લોખંડ ના લે. એવી રીતે ભગવદ્ ગીતાનું જે આત્મજ્ઞાન છે એ 100% સોનું છે. અને આત્મજ્ઞાન જ્યારે આપણને પ્રાપ્ત થાય છે કોઈ પણ માધ્યમ દ્વારા, અને આત્મજ્ઞાન આપણે જ્યારે અંદર ચિંતનમાં, મનનમાં જ્યારે આવે છે, ધીરે ધીરે આત્મસાત થાય છે આત્મજ્ઞાન, ત્યારે સાહેબ એ 100% સોનું છે. એટલે આત્મા પોતે સોની છે, સોનીની દુકાન છે. એટલે એને એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે કે લાવો ભાઈ, આ તો અમારા કામનું છે, અમારી નાતનું છે. એટલે સોનું એ સ્વીકારે છે. એટલે કહ્યું કોઈએ, સોનાને લાગે ક્યાંથી કાટ, મનવા સોનાને લાગે ક્યાંથી કાટ. લોખંડને કાટ લાગે યાર, સોનાને ના લાગે કાટ. અને એટલે ભગવાને અવિનાશી એટલા માટે બોલ્યું કે પ્રકૃતિ આ શરીરને જે છે, વ્યવહારિક જ્ઞાન જે છે એ તો બાળી દેવામાં બળી જાય છે, નાશવંત છે. પણ આત્મા પોતે અવિનાશી છે અને અવિનાશીની સાથે જે જ્ઞાન જાય એ અવિનાશી જ હોય. આત્મા આત્મજ્ઞાનને એક્સેપ્ટ કરે છે, સોનાને એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે. અને એટલે જ્યારે આત્મા પોતે અવિનાશી છે, એટલે જ્યારે મારા તમારા શરીરમાંથી આત્મા નીકળે તે વખતે એની સાથે એ જ્ઞાન પણ, આત્મજ્ઞાન પણ આવતા ભવે કેરી ફોરવર્ડ થાય છે. કારણ કે બંનેની આત્મજ્ઞાન અને આત્માની ફ્રીક્વન્સી મેચ થાય છે. બંને 100% સોનું છે અને આત્મા અવિનાશી છે, અવિનાશી છે. અને એટલે આત્મજ્ઞાન એને એક્સેપ્ટ થાય છે, સ્વીકારે છે. અને એટલે આત્માની સાથે એ જે જ્ઞાન છે, આત્મજ્ઞાન, એ આવતા ભવે કેરી ફોરવર્ડ થાય છે. અને આવતા ભવે કેરી ફોરવર્ડ થાય, ઉદયમાં આવે, એના પછીના ભવે, દરેક ભવમાં એ કેરી ફોરવર્ડ થતું જાય. અને આત્મા અવિનાશી છે એટલે અવિનાશી જોડે રહેલું જ્ઞાન અવિનાશી જ હોય સાહેબ. એનો નાશ ક્યારે? એટલે ભગવાન બોલ્યા કે અર્જુન, આ બ્રહ્માંડમાં 3 લોકમાં આ ગૂઢ રહસ્ય તને કહું છું, જે જ્ઞાન કહું છું, આત્મજ્ઞાન, એનો નાશ કરવા કોઈ શક્તિમાન નથી સાહેબ, કોઈ શક્તિમાન નથી. ખાસ સમજજો. જેવી રીતે દૂધની અંદર તમે દહીંનું મેળવણ નાખો, આટલું 2 ટીપા દહીં નાખો, 1 ચમચી દહીં નાખો દૂધની અંદર, સવારે જુઓ તો દૂધ પોતાનું અસ્તિત્વ ખોઈ નાખે છે અને દહીં બની જાય છે, દૂધનું દહીં બની જાય છે. એવી રીતે આત્મજ્ઞાન ને આત્માનો સહવાસ આત્મામાં ભળે છે, બંનેની ફ્રીક્વન્સી એક છે. એટલે આત્મા અવિનાશી હોવાથી આ આત્મજ્ઞાનનો સ્વભાવ પણ અવિનાશી થઈ જાય છે. જેમ 1 ચમચી મેળવણ નાખવાથી દૂધ પોતાનું અસ્તિત્વ ખોઈ નાખે છે અને દહીંના સ્વભાવને પામે છે, એવી રીતે આત્મજ્ઞાન જે છે એ આત્મા અવિનાશી હોવાથી
એ આત્માની સાથે જાય છે અને આત્માના સ્વભાવને પામે છે. આત્મા અવિનાશી સ્વભાવ છે, એ સ્વભાવને આત્મજ્ઞાન પણ પામી જાય છે. દૂધ જેમ દહીંને પામી જાય છે, એવી રીતે આત્મજ્ઞાન અવિનાશી પદને પામી જાય છે, આત્માના અવિનાશી ગુણને પામી જાય છે. અને એ જ આત્મજ્ઞાન આત્માની સાથે કેરી ફોરવર્ડ થાય છે દરેક ભાવની અંદર. શું યાર વાત કરી છે તમે! જો આટલું ઊંડાણમાં આટલું પ્રૂફ, કેટલું સરળ છે યાર, કેટલું સરળ છે. અવિનાશી કેમ કહ્યું એની આ સાબિતી મેં આપી તમને કે પ્રકૃતિનું આ વ્યવહારિક જ્ઞાન જે છે એ વિનાશી છે, આવતા ભવે કેરી ફોરવર્ડ નથી થતું. જ્યારે આત્મજ્ઞાન જે છે સાહેબ આવતા ભવે કેરી ફોરવર્ડ થાય છે. એટલે કદાચ કૃષ્ણ ભગવાને બોલવું પડ્યું હશે કે અર્જુન, આ જ્ઞાન જેને થોડું ઘણું આત્મસાત થયું હશે, કોઈની પાસેથી સાંભળ્યું હશે, કે તું નક્કી જાણી લે આવતો બહુ ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામે છે. એમાં અર્જુન સહેજ પણ શંકા નથી. આવું છાતી ઠોકીને આટલે બોલવું પડ્યું, આટલે બોલવું પડ્યું. આ સિદ્ધાંત મેં કહ્યું, આ વિજ્ઞાન મેં તમારી આગળ ખુલ્લું કર્યું એકદમ સરળ ભાષામાં, સરળ ઉદાહરણ દ્વારા. એટલે ખાસ સમજજો. એક વસ્તુ, ત્રણ વસ્તુ ફિટ કરી લો. હું આ શરીર નથી, શરીર એ મારું સ્વરૂપ નથી જેને એક દાડો સળગાઈ દેવાનું છે. આ શરીર એ મારું સ્વરૂપ નથી, શરીર એ હું નથી. એ લક્ષમાં ફિટ કરી દો સાહેબ. આ આત્મજ્ઞાનનો એકડ એક છે. આ શરીરનો માલિક પણ હું નથી. આ શરીરમાં જેટલું મટીરિયલ વપરાયું છે એમાં એક પણ મટીરિયલ મારું નથી, બધું જ કુદરતનું છે. હવે કુદરતનું જ મટીરિયલ વપરાયું હોય તો એ શરીર મારું કેવી રીતે થાય? એ શરીરનો માલિક કુદરત છે યાર. પંચ મહાભૂતો કુદરતના, હળમાસ ચામડી કુદરતના, એને ચાલુ રાખવા માટે હવા પાણી ખોરાક આપે એ કુદરતના. શું આપણું આ શરીરમાં કયો એવો પાર્ટ કે જે આપણે સર્જન કર્યો છે, આપણી પોતાની માલિકીનો છે, એક પણ એલિમેન્ટ મેં સર્જન નથી કર્યું. અને એટલે કહું છું કે શરીરનો માલિક હું નથી, શરીરનો માલિક કુદરત છે. જેનું છે એને હોપી દો યાર, તો ગુનામાંથી મુક્ત થઈશું. અને સોંપીને આપી નથી દેવાનું, ખાલી માન્યતા અંદર, ખાલી મનને મનાઈ લો યાર, મનમાં લક્ષ ફિટ કરી લો. કુદરતનો માલિક હું નથી, અરે શરીરનો માલિક હું નથી, કુદરત છે. કુદરતની માલિકીનું શરીર મારું શરીર છે એવું કેવી રીતે કહી શકાય? આપણે કોઈને ઘર ભાડે આપ્યું હોય, એ ભાડું કોઈને એવી કઈ રીતે કહી શકે કે આ મકાન મારું છે? આપણે કોઈને ભાડે આપ્યું હોય મકાન, અને એ બધા 10-15 જણને મોડે કહેતો ફરે કે આ તો મારું મકાન છે, મેં રાખ્યું 25 લાખમાં એવું. અને આપણા કોને વાત આવે કે ભાઈ આવો તો આવું કે મેં 25 લાખમાં, આપણે એની શું દશા કરીએ? હે, બીજે દાડે ભાઈ મકાન ખાલી કર, મારું મકાન છે, મારા મકાનમાં રહું છું ભાડેથી, અને તું બધાને એમ કહેતો ફરું છું કે મેં 25 લાખમાં રાખ્યું, મારું મકાન માલિકી કરું છું. નીકળી જા. આપણે કાઢી મૂકીએ. એક યાર ભાડાના મકાનમાં રહેનારો જો ભાડાનું પોતાનું મકાન કહેતા, આપણે એને નથી છોડતા, આપણે એને કાઢી મેલીએ છીએ. તો કુદરત છે યાર. આ કુદરતનું મકાન, એ મકાન કુદરતની માલિકીનું છે, એને આપણી માલિકીનું છે એવું કઈ રીતે કહી શકીએ? અને આપણી માલિકીનું માનવું એ ભયંકર ગુનો છે. જેનું છે એનું માનવામાં વાંધો છું. કુદરત તારું છે, આ મારું નથી. તને જ્યારે ફાવે ત્યારે તું પાછું લઈ લેવાનું છું. બીજું ફિટ કરો કે આ શરીરનો માલિક હું નથી. બસ
શરીરનો માલિક કુદરત છે. અને જન્મથી મોત સુધી જે કંઈ મારી સામે સુખ દુઃખના સંજોગો આવે છે, કુદરતી સંજોગો આવે છે, એ સંજોગ પણ કુદરત તો જ મારા પાપ પુણ્યના આધારે મારી સામે ભેગા કરે છે. કુદરત જન્મથી મોત સુધી બધા સંજોગો, સુખ દુઃખના બધા સંજોગો એનો કરતા કુદરત છે. કુદરતના કાનૂનથી એ પાપ પુણ્યના સંજોગો આપણને ભેગા થાય છે. બસ એ સંજોગોનો કરતા હું નથી. એક પણ સંજોગ, જન્મથી મૃત્યુ સુધીનો એક પણ સંજોગનો કરતા આપણે નથી, કુદરત છે. બસ તો કરતાપણાનો અહંકાર જશે. એટલે વારંવાર હું કહું છું, નરસિંહ મહેતાએ બોલવું પડ્યું, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતા ને. પૃથ્વી મંડાણી છે એની પહેરે યોગી યોગેશ્વરા કોઈ જાણે. કરે છે બીજો અને હું એમ માનું છું કે હું કરું છું. એ જ મોટામાં મોટું અજ્ઞાન. અને એનાથી જ મનુષ્ય અનંતકાળથી જન્મ મરણના ફેરામાં ફરે છે અને ફરતો રહેશે. કરે છે કુદરત. અને તે કુદરત પોતાની સ્વતંત્ર શક્તિથી નથી કરતી. કુદરત કે અમારે કાનૂનના આધારે કરવું પડે છે, કાનૂનના બંધનમાં રહી અમે કરવું પડે છે. તું જેવું પાપ પુણ્યના બીજ લઈને આવ્યો છું એવા સંજોગો અમે તને પ્રોવાઈડ કરીએ છીએ. એ અમારી ફરજ છે. એના માટે નિમિત્ત અમે ગમે તેને બનાવીએ. એટલે કુદરત અમે કહે છે કે નિમિત્તને ક્યારેય બચકો ના ભરશો. આખું જગત નિમિત્ત ભાવે ચાલે છે. નિમિત્તને બચકો ના ભરશો, એના પ્રત્યે રાગ દ્વેષ ના કરશો. બસ આટલી દ્રષ્ટિ પાકી થઈ જાય ને તો સાહેબ આપણે જગ જીતી ગયા, ઈડરિયો ગઢ જીતી ગયા. માની લેજો. ધીમે 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 મનન, ચિંતન, અભ્યાસ, શ્રવણ, વાંચન, એનાથી આ દ્રષ્ટિ 100% પ્રાપ્ત થશે. એમાં કોઈ શંકા નથી. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.